નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો અને અંગ્રેજીના પેપરની તૈયારી કરી રહ્યા હશો. હવે વાત કરીએ આઈએમપી, મતલબ શોર્ટ નોટ્સ છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, ગ્રામર છે અને રિપોર્ટ રાઇટિંગ છે. આજે મતલબ આ એક લેક્ચર જોઈ લેજો. બાર સાયન્સમાં હોય, કોમર્સમાં હોય કે પછી આર્ટ્સમાં હોય, એ દરેક વિદ્યાર્થીઓ માટે આ એક વિડીયો બહુ જ જોરદાર હેલ્પફુલ થવાનો છે, હું તમને ગેરંટી સાથે કહું છું. શોર્ટ નોટ્સ એમજ એશે અને ગ્રામરના ટોપિક્સ છે, રિપોર્ટ છે, કેવી રીતે, ક્યાંથી, કેમ, શું કરવું, એ બધી ઇન્ફોર્મેશન તમને હું આજના આ લેક્ચરમાં આપવાનો છું. પેપર કેવી રીતે લખવું, પેપર લખતી વખતે ધ્યાન કેવી રીતે રાખવી, તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં મળશે. તો ખાસ અંત સુધી બન્યા રહેજો. અને વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક વખત લાઇકનું બટન દબાવી દેજો. આ વિડીયો ઉપર 2000 લાઇકનો જ ટાર્ગેટ રાખેલો છે, તો એ તમે અત્યારે ને અત્યારે પૂરો કરી દેશો વિડીયો પૂરો થાય પહેલા. તો તમારું લાઇકનું બટન દબાવી દેજો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. અને કમેન્ટ સેક્શનમાં બધા લોકોએ પ્રેમથી એક લાલ કલરનો હાર્ટ એ એક પેસ્ટ કરી દેવાનો, કર્સર કરી દો. એટલે આપણે શરૂઆત કરીએ. 2025માં જે લોકો ધોરણ 12ની એક્ઝામ આપવાના છે, અંગ્રેજીનું પેપર આવી જ ગયું છે, રેડી. તો હવે એની પ્રિપેરેશન કેવી રીતે કરવી, શું કરવું, એ બધી માહિતી આપીએ છીએ. ચલો હવે ખાસ હવે એક્ઝામ પૂરી થશે એટલે તરત જ આપણી એટલે કે આ વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પરથી ફ્રી, એકદમ ફ્રી હોય, યુટ્યુબ ચેનલ પરથી એકદમ ફ્રી 60 દિવસીય સ્પોકન ઇંગ્લિશ કોર્સની સિરીઝ ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડવામાં આવશે. તો ક્યાંથી ચાલુ થશે? 12 માર્ચ 2025 થી દરરોજ સાંજે 9 વાગે લાઈવ. હો ભાઈ, કેવી રીતે લાઈવ શીખવાડવામાં આવશે. તો આવી જાજો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, તમારા મિત્રોને શેર કરી દેજો, સ્ક્રીનશોટ પાડી રાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આ લેક્ચર્સ દ્વારા મળશે. સાયલેન્ટ લેટરના નિયમો, સ્પેલિંગ યાદ કેમ રાખવા, કેવી રીતે બોલવું, શું, આ બધી મતલબ અંગ્રેજી બોલવાની ચિંતા મારા ઉપર છોડી દો. વેકેશનમાં 1 કલાક તમારે મને રોજ આપવાની છે. ઓકે, હવે સાહેબ પહેલા વાત કરીએ કે શોર્ટ નોટ્સ. હવે જેટલી પણ શોર્ટ નોટ્સ મતલબ આપવાનો છું એની ઉપર એક એક નજર ફેરવી લેજો. બીજો એક પ્રશ્ન થાય, સાહેબ શોર્ટ નોટ યાદ જ નથી રહેતી. હું તમને એનો એક જ વિડીયો હમણાં સજેસ્ટ કરું છું. એક વખત એ જોઈ લેશો એટલે કોઈ પણ શોર્ટ નોટ હશે ને એ યુ યાદ રહે જાયંગી. मतलब कभी भी भूल नहीं पाओगे आप, गारंटी दे रहा हूं ना. हाँ, तो मतलब સૌથી પહેલા છે ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ, ખાસ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ છે. પછી ડ્રાઈવર એન્ડ્સ, ખબર છે ને ભાઈ, ડ્રાઈવર એન્ડ્સ આફ્રિકા. ઓકે, પછી સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ ટેકનિક ઓફ એન્ટિસિપેશન સક્સેસ. તો આ એક મતલબ તમને ખબર છે સ્ટ્રેસ મેનેજમેન્ટ વાળું યુનિટ છે, એમાંથી આ આવે છે. પછી નાના અને નાનીની જે બોન્ડિંગ હતી, બરોબર છે ને, નાની ગુજરી જાય છે, નાનાનું તમને બધાને ખબર જ છે, તો એની બોન્ડિંગ વિશેનું આખી શોર્ટ નોટ પૂછાય છે. ઘણી બધી વાર પૂછાઈ ગઈ છે, તો ખાસ ધ્યાન રાખજો. સોજોર્નર ટ્રુથ એન્ડ હર લાઈફ સ્ટ્રગલ, આના વિશે પણ પૂછાઈ શકે છે, તો ખાસ આ સ્ક્રીનશોટ પાડતા જ. અથવા તો આ વિડીયો ઉપર 5000 લાઈકનો પૂરો થશે ને ટાર્ગેટ, 2000 તો મેં ઇનિશિયલ આપી, 5000 લાઈકનો ટાર્ગેટ પૂરો થશે એટલે આની પીડીએફ હું તમને શેર કરી દઈશ. આપણી વોટ્સઅપ ચેનલ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી નહીં મળી જશે. ક્યાં ટેલિગ્રામ ચેનલ છે, ક્યાં વોટ્સઅપ ચેનલ છે, બધી ઇન્ફોર્મેશન આપું છું, રેડી. ચલો એના પછી સાહેબ હજી શોર્ટ નોટ છે 3-4 છે, પણ તમારે જે તમે અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છો, WH ક્વેશ્ચન, ખાસ આ એક વખત વિડીયો જોઈ લેજો. અને હા, બધા 12મા ધોરણના ટોપિક્સની એક પ્લેલિસ્ટ બનાવીને રાખેલી છે. પ્લેલિસ્ટમાં જાશો એટલે સ્ટાન્ડર્ડ 12th માર્ચ 2025 એવું લખેલ હશે પ્લેલિસ્ટમાં. જેટલા લેક્ચરો એક વખત રિવાઇઝ કરી લેજો, બહુ દિલથી, બહુ મજા આવી જાય, એક જ વારમાં સમજાઈ જાય એ રીતે મેં ત્યાં એક્સપ્લેનેશન આપેલું છે. WH ક્વેશ્ચન 100% આવું જ પૂછશે. કન્જક્શનનો વિડીયો છે, એ જોઈ લેજો. મોસ્ટ ટાઈમ એટલે પોએમ, જો કવિતા ઉપરથી પ્રશ્નોનો જવાબ કેમ લખવાની ખબર નથી પડતી, તો એના માટે આ એક લેક્ચર જોઈ લેજો. સાથે સાથે નિયરેસ્ટ મિનિંગ માટેનો લેક્ચર છે, એ તમને મૂકેલો છે, એ પણ તમે એક વખત જોઈ લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ડુ એસ ડાયરેક્ટેડ છે, એસે રાઇટિંગ, આ એક ખાસ આ લેક્ચર જોઈ લેજો. જે લોકોને એસે રાઇટિંગ મતલબ નથી આવડતું ને, એ આ એક વખત લેક્ચર જોઈ લેજો. બાકી એસે ના આઈએમપી આપું જ છું, એ આના ઉપરથી તમને આમાં ફોર્મેટ આપ્યા, એક વખત જોશો એટલે બધું ક્લિયર થઈ જશે. અને સાહેબ 12મા ધોરણમાં 12 માર્ક લેવા હોય ને કમ્પલસરી, તો આ લેક્ચર જોઈ લેજો સાહેબ. 2 લાખ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ લીધેલો, 2 લાખ વિદ્યાર્થીઓએ આ લેક્ચર જોઈ લીધેલો છે. તો ખાસ ખાસ અને ખાસ એક વખત જોઈ લેજો. શું છે ફંક્શન,
શોર્ટકટ્સ આપેલી છે. એક વખત આ લેક્ચર જોઈ લેશો એટલે તમામ પ્રકારની માહિતી તમને મળી જવાની છે. તો એક વખત આ લેક્ચરને જોઈ અને જોઈ જ લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. રેડી? એના પછી સાહેબ આગળ વધીએ તો જે શું કહેવાય હજી શોર્ટ નોટમાં તો કે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની છે, મંકીઝ પો ખાસ કરી લેજો. ઓકે, પછી ફ્રીડમ અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ છે, ધ ગ્રીન એન્ડ રિન્યુએબલ રિસોર્સિસ અને રાઇઝ ઓફ વુમન્સ એક્ટિવિટી ફ્રોમ સ્લેવરી. આ બધી જે શોર્ટ નોટ છે, બસ આટલી શોર્ટ નોટ છે, એક વખત જોઈ લેજો. આગળ એપીને આ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે એસે રાઇટિંગ, ગ્રાન્ડ પેરેન્ટ્સ ઘણી બધી વાર પૂછાયેલું છે અને આ વખતે પણ પૂછાવાની શક્યતાઓ ખરી. પછી ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ ખાસ કરી લેજો, અત્યારે જંગલનું મહત્વ શું છે એ. પછી હેલ્થ ઇઝ વેલ્થ, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, આ પણ ઘણી બધી વાર પૂછાયેલો છે, જોઈ લેજો. આ લાસ્ટ યર પૂછાણું તો એટલે આ વસ્તુ થોડાક ચાન્સીસ છે પણ કરી લેવાય એક વખત. પછી વુમન એમ્પાવરમેન્ટ ઘણી બધી વાર પૂછાઈ ગયું છે, આ વખતે પણ. પોલ્યુશન માંથી કોઈ પણ પોલ્યુશન આવી જાય, નોઇઝ પોલ્યુશન આવે, વોટર પોલ્યુશન આવે, એર પોલ્યુશન આવે, ગમે આવે, આપણને એક મતલબ ખબર હોવી જોઈએ કે પોલ્યુશન કેવી રીતે લખવું. રેડી? તો સિમ્પલ છે. અને સાથે સાથે મિત્રો આપણે એક સ્પોકન ઇંગ્લિશની બુક છે, મારા દ્વારા આખી લખાયેલી બુક છે, ધ દિવાલીપુરા યુથ દ્વારા પ્રકાશિત કરેલી છે. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આપણો આ નંબર આપેલો છે, નંબર ઉપર કોલ કરી કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો. અથવા તો તમારે આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાવું છે ને તો આ નંબર આપેલ છે ને આ નંબર ઉપર એક મેસેજ કરી દો એટલે તરત વોટ્સઅપ ચેનલની લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો. જોડાયેલા રહેજો. જેવી આમાં 5000 લાઈક થશે ને, જેવી આમાં 5000 લાઈક થશે ને આ વિડીયો પર, તરત જ આની પીડીએફ હું ત્યાં શેર કરી દેવાનો છું. એટલે તમારા મિત્રોને શેર કરીને કયો લાઈક કરી દે એટલે તરત જ આનો પીડીએફ છે મોકલાવી દેવામાં આવશે. એના પછી છે આ લાસ્ટ યર પૂછાયેલો હતો, યુનિટી ઇન ડાયવર્સિટી. પછી સોશિયલ મીડિયા છે આ વખતે પૂછાવાના ચાન્સીસ, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો અત્યારે તમને ખબર જ છે હે રીલ્સમાં. હાઉ ધ એન્વાયરમેન્ટ કેન બી પ્રોટેક્ટેડ, શું કેવી રીતે ભાઈ આપણું એન્વાયરમેન્ટ છે એ પ્રોટેક્ટ કરી શકીએ. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બુક્સ અથવા તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. કાં તો એમ પૂછે બુક્સ આર અવર ફ્રેન્ડ્સ, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, તો એ જ જોઈ લેજો. પછી એક સુપરસ્ટિશન્સ ઇવન છુડે, મતલબ કે અત્યારે આ વસ્તુ છે તો કેવી રીતે, તો એ તમારે મતલબ એમાં લખવાનું થશે. ઓકે, એના પછી રિપોર્ટ રાઇટિંગ છે આ ખાસ. અને સાહેબ રિપોર્ટના અથવામાં શું પૂછાય છે, શું પૂછાય છે? ઈમેલ રાઇટિંગ. સાહેબ ઈમેલ રાઇટિંગ આપણે એવી રીતે સમજાવેલું છે, તમે લખજો ઈમેલ બાય વિજય નાકિયા. એક વખત ફોર્મેટ જોઈ લેજો ને પછી કઈ, અને ઈમેલ હું તો કહું છું મારું સજેશન એક છે ઈમેલ લખાય, એનું તમે ફોર્મેટ બનાવો ને તો 2 થી 2.5 માર્ક મળે તમને. મળે કે ન મળે? અવશ્ય મળે. તો હું તો તમને એ સલાહ આપું છું. એટલે ઈમેલ રાઇટિંગ. જો તમારે રિપોર્ટ રાઇટિંગ લખવો છે તો સેમિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ વોઝ ઓર્ગેનાઇઝ ઇન યોર સ્કૂલ, તો એના વિશે રિપોર્ટ લખવાનું. ટીચર્સ ડે વિશે પૂછાઈ શકે. પોલીસ એન્ડ આરટીઓ હેવ જોઈન્ટલી સ્ટાર્ટેડ ટ્રાફિક ડ્રાઈવ, એ પણ. અથવા તો ધ રિપબ્લિક ડે અને એન્વાયરમેન્ટ ડે વિશે રિપોર્ટ પૂછાવાની શક્યતાઓ ઘણી ખરી છે. તો ખાસ આ વસ્તુને એક વખત જોઈ લેજો. અને મેં તમને કીધું હતું શોર્ટ નોટ યાદ નથી રહેતી ને તો આ એક લેક્ચર જોઈ લેજો, લખજો. કોઈ પણ શોર્ટ નોટ યાદ રાખવાની સરળ ટ્રીક વિજય નાકિયા પાછળ લખજો એટલે તમને આની મતલબ સરસ મજાની લેક્ચર મળશે, એક વખત જોઈ લેજો. અને સાહેબ આ લેક્ચરને મિસ કર્યા વગર તમે આગળ વધજો. શું? પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ છે ને કેવી રીતે લખવા. સાહેબ 3,57,000 અત્યારે તમે જોતા હશો તો વધારે વ્યૂઝ હશે, એ હું તમને ગેરંટી સાથે કહું. રેડી? તો આ લેક્ચરને એક વખત જોતા જો. સૌથી મૂંઝવતો પ્રશ્ન છે કેવી રીતે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોનો જવાબ લખવા, એમાં બધી ઇન્ફોર્મેશન ત્યાં આપેલી છે. તો એક વખત આ લેક્ચર પણ જોઈ લેજો. અને બોર્ડનું પેપરમાં તમે ઘણી બધી ભૂલો કરો છો જેના કારણે ઘણા બધા માર્ક્સ તમારા કપાતા હોય છે. તો એ માર્ક્સ ન કપાય એમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી, પેપર કેવી રીતે લખવું, ટોપરનું પેપર છે એ મેં અહીંયા દેખાડેલું છે. એની પદ્ધતિ તમે જુઓ કે ભાઈ એ કઈ રીતે લખે છે એટલે સારા માર્ક્સ મળે. તો તમે પણ એવી ટ્રાય કરો કે એ રીતે પેપર લખીને સારા માર્ક્સ લઈ આવી શકો છો. રેડી? તો લખવાનું ક્લાસ 10 12 શું લખ્યું? કરેક્ટ વે ટુ રાઇટ બોર્ડ પેપર, સો ધ પેપર ઓફ ટોપર્સ વિજય નાકિયા, એવી રીતે લખશો. અથવા તેમ લખશો ને બોર્ડના પેપર લખવાની સાચી રીત બાય વિજય નાકિયા, તો આ ટોપિક આવી જશે. કારણ કે એ અત્યારે 86,000 થી પ્લસ વધારે વિદ્યાર્થીઓ જોઈ લીધો. અને સાહેબ કાંઈ ન કરો ને એક ફંક્શન અને એક આ અને એક ઈમેલ, આ 3 વસ્તુ ગોખી નાખો ને, આને તો ગોખી જ નાખો એપ્લિકેશનને. બરોબર? એપ્લિકેશનને ગોખી જ નાખો. ગયા વર્ષે સ્કીમ કરી હતી. એટલે આને ઉપર એક ધ્યાન રાખવાનું છે, એપ્લિકેશન રાઇટિંગ કઈ રીતે લખવું. બરોબર છે? આખું ફોર્મેટ આપ્યું, એક ફોર્મેટ ગોખી લ્યો. પછી જે ખાલી અમુક ડેટા ચેન્જીસ કરવાના છે એ ડેટા કેવી રીતે ચેન્જીસ કરવાના, શું કરવાનું, એ બધી ઇન્ફોર્મેશન તમને આ લેખ આપેલી છે.
એપ્લિકેશન બધું આની આખી પીડીએફ ક્યાં આવડે પ્લેલિસ્ટ છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અને અથવા તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે, અથવા તો આપણી વોટ્સઅપ ચેનલ પર હમણાં થોડીક વારમાં જ એ મોકલું છું, ત્યાંથી તમને મળી જશે. રેડી? ઓકે, તો ખાસ એક વખત જોઈ લેજો. એના પછી જે લોકો ખાસ ધ્યાન રાખજો, ડિવાઇન એકેડેમી સ્પોકન ઇંગ્લિશ છે એ આપણે શરૂઆત કરવા જઈએ છીએ ઓફલાઈન શરૂ કરવા જઈ રહ્યા છે. એકદમ બેઝિકથી છે, બેઝિકથી શરૂઆત, સંપૂર્ણ મટીરિયલ ફ્રી આવશે રાજકોટમાં. સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ. ફક્ત એક બેચમાં 20 જ વિદ્યાર્થીઓ છે એ આમાં એડમિશન લઈ શકશે. આ બે નંબર આપેલા છે, આ વોટ્સઅપ નંબર છે, એટલે વોટ્સઅપ કરવો તો આમાં કરજો, આમાં ખાલી કોલ જ થશે, કોલ આમાંય થશે. અને આ એડ્રેસ છે ડિવાઇન એકેડેમી, જાસલ કોમ્પ્લેક્સ, નિયર નાનાવટી ચોક, સ્ટર્લિંગ હોસ્પિટલ, રાજકોટ. બરોબર? તો ત્યાં તમારે આવી જવાનું છે ઓફલાઈન બેચ. પણ રજીસ્ટ્રેશન વહેલું કરાવી દેજો, કારણ કે લિમિટેડ સીટ્સ છે, પછી તમને મતલબ જગ્યા નહીં મળે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને મતલબ ત્યાં નહીં પણ ઓનલાઈન શીખવું છે, મારી પાસેથી બેઝિકથી અંગ્રેજી શીખવું છે, પણ આમ લાઈવ શીખવું છે, આમ પર્સનલ ટાઈપ શીખવું છે, તો એના માટે આપણી એપ્લિકેશન છે, બધા આ ડાઉનલોડ કરી લેજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એમાં આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સિસ છે, 3 અલગ અલગ કોર્સિસ છે, જેમાં 11 તારીખથી ઓફર ચાલુ થવાની. ક્યારથી? 11 થી 19 તારીખની વચ્ચે, જેમાં 2499 રૂપિયા, ફક્ત 1199. એમાં શું મળશે? દર શનિવારે એક લાઈવ લેક્ચર લેવામાં આવશે. હા, તો બીજું એટલું જ નહીં, એમાં આખો કોર્સ તો તમને રેકોર્ડેડ ફોર્મમાં હશે, સ્ટેપ બાય સ્ટેપ. ABC મતલબ 5મા ધોરણનો વિદ્યાર્થી હોય જેને કાંઈ અંગ્રેજી નથી આવડતું, એ આપણા લેક્ચર જોવાનું ચાલુ કરે અને બધા આખો કોર્સ એક વખત ક્રિએટ મતલબ જોઈ લ્યો પરફેક્ટલી, એટલે તમને અંગ્રેજી આવડી જાય. એ મારી જવાબદારી છે. રેડી? તો અને એક છે એકદમ બેઝિક થી શરૂઆત, દરેક ટોપિક, લિસનિંગ, રાઇટિંગ, રીડિંગ ની સ્પીકિંગ, બધું લાઈવ ટેસ્ટ હશે, વોટ્સઅપ સપોર્ટ, અને એક 7000 થી પ્લસ વધારે સેન્ટેન્સની બુકની PDF પણ તમને મળી જશે. ઓકે, હા. પછી આ 799 વાળો છે, જેની મૂળ કિંમત 1999 છે, એમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ આવશે. સાથે અહીંયા સ્પોકન ઇંગ્લિશ બુસ્ટર, એમાં 599 રૂપિયા પ્રાઇસ છે. બરોબર છે? અને એમાં કોર્સની શરૂઆત, એમાં રેકોર્ડેડ કોર્સ જ આવશે, લેક્ચર લાઈવ એકે આવશે નહીં. તો આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો, અથવા તો આ નંબર ઉપર અહીંયા તમે આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનને ડાઉનલોડ જરૂર કરી લેજો. પણ ઓફર છે ને 11 માર્ચથી 19 માર્ચની વચ્ચે રહેશે, એટલે ત્યારે એક જરાક જોઈ લેજો. અને મેં તમને કીધું વોટ્સઅપ ચેનલ, જો આ નંબર ઉપર મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. અને આ આપણી ટેલિગ્રામનું છે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, એમાં જોડાઈ જજો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, તો બરાબર છે, આને તમે સ્કેન કરીને તમે એમાં જોડાઈ શકો છો, ટેલિગ્રામમાં, ઇન્સ્ટાગ્રામમાં, તો જોડાઈ જાજો. અને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપ્યા છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જેટલા પણ છે અત્યારથી જ વાંચવા માંડો, જોઈ લ્યો, પરફેક્ટ કરી નાખો, ભૂકા કાઢી નાખો, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. તો જોરદાર બેસ્ટ રીતે તૈયારી કરજો. દરેક લેક્ચર મૂકેલા છે, એક પછી એક જોતા જાજો, વિડીયોને લાઈક કરતા જજો. 5000 લાઈક થશે એટલે આની PDF તમને આપણી બધી લેક જ છે, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલમાં તમને જોવા મળવાની છે PDF. તો એક વખત લાઈક કરી દેજો, અને વિડીયોને લાઈક કરી દીધું, સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી છે તો જેટલા લોકોને બાકી છે સબસ્ક્રાઇબનું બટન દબાવતા જજો. અને મેઇન મહત્વની વાત, બધા લોકોએ કમેન્ટ સેક્શનમાં લાલ કલરનું હાર્ટ છે એ બધા એક વખત મૂકતા જશો, મૂકી દો. ઓકે, ચલો મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા. અને પેક એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. આવજો, બાય બાય, ટાટા.